અરે બાપા કોઈ બજારમાં કોઈ ટ્રાફિક જોમ્યું છે બજારમાં કોઈ ટ્રાફિક જોમ્યું છે ના ના મારે તો 1 કલાકે આ ધોણી લેવાનો મેળ આવ્યો ને એરો લેવાનો 1 કલાકે મેળ આવ્યો અને આ પાછા મારા હારા દારૂડિયો એક બાજુ ઝઘડો ચાલુ કરેલો બજારમાં ઊભા બજારમાં એટલું ટ્રાફિક કરેલું તે બજારમાં એક બાજુ તો દારૂડિયો લોહી પીવું છે એમાં અડધો કલાક પાછો એમાં જ્યું ના સોળાયામાં ના ના પેલા એ લાફો મેલ્યો ત્યારે કે મને લાફો ન મેલ્યો એમાં જોમ્યો ઝઘડો જોમે તે પોલીસે આવી જાય લઈ જાય જલમો એટલે હું કા ખોટા બજારમાં અહીં ઝઘડા કરો તમારા ઘેર ઝઘડા કરો કે ના ઝઘડોમાં બાપા મને તો બજારમાં જવું ગમતું નહીં અત્યારે આ દુનિયાની અંદર તો બહુ ઝઘડા ચાલુ થઈ મને કંટાળો આવે છે ના તે 100 રૂપિયાની ધોણી લાવ્યો અને આ પાછો આ એરો લાવ્યો છું આ પાછો મારા છોકરાનો હગું કાઢ્યું છે કા એટલે પહેલી હોળી થાય એટલે આપણે બધા હેરો હાલવા જવું પડે કચ્યો એટલે કીધું મારતો ના જવાય પણ મોટા ભાઈને કડવા ભાઈને મોકલું તે જતા હોય ને હેરો હાલતા હોય એટલે વ્યવહારમાં ઊભું રહું પડે વ્યવહારમાં તમે સમાજમાં વ્યવહારમાં ઊભા રહો ને તો તમારી ઇજ્જત વધે એટલે બધો વ્યવહાર આપણે પૂરા તો કરવા પડે કે ભાઈ ના તે ઊભા હેત્રોમાં થઈને આવ્યો રિક્ષા મેં પકડી નામું તો તમારે બાપા ઘેર જવા દો હા વળી મારે ડોહાય શીખા પાટલી ચો મેલી હો તો કહું એકાદો રોટલો બોટલો કરું ઓ જોજે આ છે કેટલા મૂકી દીધી આ ડોહા તો અમારા એ ભગવાન આય શીખા હવારના છે આ ડોહા હવારના આ વળી છોકરાનું હગું કર્યું હોય તો પાછું એવો ને બધું લઈને જવું પડશે કે પહેલી ઓળી આવે છે એટલે હાડલો ને ધાણી વાળી બધું લઈને જવાનું પણ હવે આવા તાણા કા આવા ને પછી રોટલા કરું ગરમ જ પછી નીકળીએ હૈડો ને બૈડો બધું લઈને જવાનું હોવો તા તમે તો રોટલાય કરવા માંડ્યા કોઈ હા હું તો રોટલા કરવા માંડી અમે હવે કરીશું હવે ડોહા આવે એટલે હા તમારી દવા હા આઈ જા અને આ જ્યાં જ્યાં તમે આ કોઈ ટાઈમની તો તમારે કોઈ કિંમત જ નહીં ડોહા બસ કિંમત નહીં બજારમાં બે જણા કોઈ લડ્યા તે પોલીસ આવી આ દારૂડિયા તહેવારોમાં તો આપણે આ બહુ મગજ મારી લા ને ઓ ધોણી લાવ્યો છું ને એવો લાવ્યો છું બરોબર આ હાડલો તમે લઈને રાખ્યો હા તો હું કહું છું હા હવે કડવાન મોકલી લેતી હીરો આલી આવો ઈવો ને ચો મેલવામાં આવા હતા તમે તે આપણે ના હોય તો પેલા કરશનભાઈ મોકલી દો ઈ ચાલસી મૂક્યા આપી આવશે બધું અલી ઈવન ના જવાય તું એ રોલી છે કે આપણો મોટો ભાઈ છે કરવું આપણે ના જવા સમજ્યા અને ઈવન શું મોકલવાના આવે છે આપણો ભાઈ નહીં મોટો કરવો પણ ઈવો ને મોકલે તો ચો મોટો આવવાનો હોય તો આ હાલવા જેવો નાલી ના આવતા રે ના નકોમ પડી ગઈ આપણો ઘરનો મોન જ જાય એમાં ઘણો ફરક છે સમજી હા તો એવું કર તો પહેલો આપી આવ ઈવો ને આના બધી વાતચીત કરીને હું કહું ના હાથમાં 500 ને કાલે પાસ કેજો અને તમે હાલજો એટલે હાલ દેશી અને હાલ કીધું આ રહ્યો ને ઉભા રહો હાલું હું લઈ લો ચાલ હો હા અરે કરવા બાદ મેં કીધું કહેજો પાછા હો સારો છે હો હા શિખરા સંભળાવાનું શેમ થાય છે હા ભૂસે આવું થાય છે તાણે હું આ ઓના પાછું પેલા પલ્યા નીકળ વળી પૂળીઓ થઈ રહી હતી બાપરે થાળ ભરીને મેલી હતી ખરી પણ ખૂટી પણ મુકમ રાજે નહીં મંગાવી આ ભૂસે મને મારા પાછું સારું અવળું છે લોકો ખાઈને સંભળાય પણ મને ભૂસે સંભળામાં આવે છે અરે હા થોડી પૂરીઓ 20થી હોત તો હતો ના હોત કમ્પ્લીટ થઈ જતો અરે હા બહુવા બધું ખાધું તો ખરું પણ હારું તો હજી થોડું ભૂખ જેવું છે 32 કટકામાં શું થાય ભાઈ 32 કટકામાં શું થાય અરે હા કરી કે કોઈ ના થોડુંક ભૂખ લાગી હતી આને આને કોઈ થોડું સાબ હંગાથી પૌવા તો હાલ ખાતા જમાનો નૂતરું આવ્યો તો જમ્યા તો કોણ આવી આપણું શિવલાની ઓ એ કે જમ્યા શિવાની જોતો ને વ્યવહાર હાથ ઉપર શિવાની જોતો પલ્યાની જોતો હાથ ગેનું કર્યું તું હાથ ગેનું તો અમારા ડેરીનો પગાર થાય એટલે કરશું હાલ હા એ તો પછી તમે ગમે ત્યારે કરી આવવાની શું નાહી જવાના છે ખાવાનું તો ભાઈ પતી જ જાય શું રોજ વાનગીઓ બનવાની છે પણ વ્યવહાર હાથ ઉપર પડે એક દાડો જેમ થાય આપણે સોલો તો 2 દાડા 3 દાડા શેરીએ કરી હું કહું છું આપણે જે મારા છોકરા હકું કહ્યું ભૂસે ઉઠકાર આવો છે ભાઈ ભૂસે ઉઠકાર આવો છે હા વાંધો નહીં તો બસ આયા કરે હું કહું છું પેલાનું હગું કર્યું છે ઈકન તું આરે કોણ આપણા છોકરાનું ઈકન તારે હીરો અને ધોણી લઈને જવાનું છે તારે આ પેલી ઓળી છે કે ત્યાં વળી એ પાછું તું શું મને એ પાછો વળગાર છે આમ તો તું જી આવ્યો હોય તો હું વાંધો હતો પણ ભત્રીજો છે મારો તો મારા ના જવાય કીધું આપણો મોટો ભાઈ જાય તો સારું લાગે તો સમજ્યા તો ના આ હોળી ધૂળેટીનો તહેવાર છે એડો તો મોકલાવો જ પડશે ધોણીનો એડો તો
કશો હતો નહીં હેડ તે આ લેવું શું છે તે એ હેરો છે હાલ્લો છે અને ધોણી છે. ધોણી થોડી ઓછી પડશે વધારે ના લાવીએ હા તો ખાલી તો બતાવવાનું ખાલી કાલવા આવે આમ ખાવાવાળો તો ખોય કે વ્યવહાર બધું કરવો પડે તો બરાબર ખરી. અને ખબર કે હા પાછું હોજાળું જંબાએ જવાનું છે ને તો એટલી કશું તો આવી જઈ હે 2 કલાકમાં પાછો આવતો રહ્યો. કદાચ હું મોડો વહેલો થયો ને હા. તો પંગત ઊભી ના થવા દેતો ના તો- અને થાળીઓ બાળીઓ ધોવા વાળો ને એટલે તું ત્યાં જોરેથી બેહી રહેજે એટલે હું એટલી ગોતો આવી ગયો કશું વાંધો નહીં. થાળીમાં 2 3 4 પૂરીઓ લઈને એમનામાં બેહી રહેજે કશું વાંધો નહીં. એટલે હું ખાધા હોય ને એટલે પંગત ના ઉઠે કે ના ઉઠે. મોડું એને સોળો વાળા ના સોળ કે ના અમારે સોળે. કોઈ ખાવાળો બેઠો હોય તાર દી છૂટા ના મોડું છૂટા ના, છૂટા ના. એટલે તું બેહી રહેજે પાછો કશું વાંધો નહીં. એટલી ગુડ હું આવી ગયો હા તું જતા હે. હો હા અરે એટલે હું અત્યારે નીકળું એટલે જતા આવું હા તું જાહે તાન. બોલો હા હા હો તું કે હા લેવું પડે એટલે આ પાછું આ ગાતું કા લઈ જતું હા આવું કાં ગાતી જશે. જ્યાં ખબર ના પડે તમને એક તો આજકાલ મોટો મોટો તમે છો કેમ ખબર ના પડે એટલે શું છે આ તો કોઈ આ શું વસ્તુ છે ખબર છે આ હાલ્લો આ એડો હાલ્લો હાલ્લો છે આ રહ્યો. એડો એડો બના ધોણી હા આ તો હગું કરવા જઈએ ખબર પડે છે વાટમાં ની કોઈક આમાં ભૂત મોય પહેરી તો ભૂત પલિત વાવ ને આવશે તને એ દાડા ખબર પડશે સાચી વાત. હથિયાર રાખવું પડે હથિયાર હાથમાં હોય ને તો તાકાત નહીં કે આપણો ને આપણા ને અડીએ કે આ તો હાલમાં પહેરી જાય ને ધોણીમાં પહેરી જાય હા જતા એ ખબર છે જતા જતા. અને આ તો હથિયાર હોય એટલે કોઈ તાકાત નહીં એ વાત અને હું કીધું તો જમવાનું વાળું બંધ ના થઈ જાય હો મને આવતા હું એ ગોમમાં ઓટો મારતા હું મારે ગોમમાં જવું છે. આવડી આવી જઈને પાછો મારા પાછો વેવાઈનો ફોન આવ્યો કે મેઠાજી કે અમારા કે હેળો લઈને આવું છે કે મારા ભાઈ પેલા રહે ને કળવો છે એ કે છે લઈને આવું મૂકો આવો તાણે હડો અને મેં વળી પાછું એને કીધું કે લે રવા દો કે ભાઈ હમણાં જ મારી સોળીને ઓઢની અને બધું ઓઢાડી ગયા છે ને શું બધું કરવાના આવે પણ કે ના વ્યવહારનું કે કરવું પડે તે કે મારા ભાઈ મોટા છે એ કળવો છે કે એ હેળો ધોણીને બધું હાલવા આવું છે લાહળો ઘેરે જવા દો તમે હાય આ ભાઈએ શિખર શોકન રહેશે હિત્રોમાં બેત્રોમાં હેડીને થાશી જો પણ શું હજી ઠેકાણું પડતું નહીં અરે પોણી તો છે થોડું પોણી પી લેવા દે મને અરે બાપા હા અરે બાપા હા અરે પાણી પીધું એટલે વળી પાછું જેટલું ખાધેલું એટલું છે તું ડાયરેક્ટ નેસ જ જતું રહ્યું ભૂખ લાગી છે ને હું કરવું એ શું મારે તો ત્યાં ધોણી સલાઈને 2 દોણા મૂઢામાં નાખું ઓહો મારી બેટી ધોણી તો મેઠી ચાલ્યા લાય થોડી ખાઈ લઉં વહુ તો થોડી કોઈ ખાવાની થતો મોય તો એળો છે ને ઓહો હો પત્તા હો ને એળો મારા એક તો પૂરું નતું ને તને છોતી નાખો હા ખાકો હતી હા મારા ડોહા છે કે ચેટલે રહ્યા હાલવા મોકલા છે કે આવીને પાછા વળ્યા કે નહીં તો લોટ બાંધી દઉં તે રોટલા કરી નાખું હા હા આવી જા હો આલી ના રોટલા કરવા ભાઈ ઓ મોકલ્યા પોકવાય આવ્યો છે તું હું તો ગોમમાં ઓટો મારી આવ્યો કાલ ઘેર આવતા હું જોર આવા તમને ફટફટ તો ગોમમાં જો થોડું કોમ હતું કા અને તો પોકવા આવ્યો છે કરવું તો એ હારો તલવાર બલવાર લઈ ગયો છે કે વર્ગ બર્ગ ના વર્ગ હાર જા તા ખેલાડું એવું કહું? તા હારો તાર હું આ રોટલા કરી નાખું ભાઈ ખાઈ લે આપણે હા હા ઓય અરે ખાલી થઈ ગયું લ્યા આ પત્તા હોય ખાલી થઈ ગયો મારા બેટા દુકાનવાળા હમણાંથી આમ જબર છેતરવાના ધંધા આદર્યા છે આ શિખર આ વાઘું કેટલાનું લાવ્યો છે
પતાવો થઈ રહ્યો ને ધોણીએ થઈ રહ્યો. આ ધોણીમાં મારે શું પેટ ભરાય અને અમે શું વહુ ખાવાની છે. ભૂખ લાગી હતી તે હું ખાઈ ગયો, પણ મને આ પેટથી કોઈ હા પેલો છોકરો કોક ઈંડા ઘા પાસા કરે છે તે વળી એને કોઈક બાયડી ટિફિન બિફિન લાવીએ છે તે વળી પૂછું. આ હાલ્લો લઈ જવા દે. વહુ તો કોઈ ખાવા જ નહીં, હાલ્લો એકલો પેર છે. અને આ ભાઈને પૂછું કે ભલે ટિફિન બિફિન આવ્યું હોય તો હાલ થોડું ઘણું તે. અને મહેમાનોને કોણ ના પાડે, ખાવામાં કોણ ના પાડે. થોડીક ભૂખ લાગી છે, બીજું કોઈ નહીં. હા આ ના પાડી આ ઉપર ઉપરે નાખશો ને ઈંડા, આ લીલા લીલા શાણ હુકવાય હવે ઉપર ઉપર ઢગલા કર્યા છે. હા ભાઈ. હા હગા મહેમાન આવો આવો. જય શ્રી કૃષ્ણ. રામ રામ. કે તો ખસો ટાઈમ થઈ ગયો ને, હજી તો ખાવા બાવાનું કોઈ ખેતરમાં લાયા હતા ટિફિન બિફિન? એટલે ટિફિન તો નતા લાયા પણ નાસ્તો લાયા તો હમણાં તે હાલ જ હું ખાઈ ગયો. ખાઈ ગયા? ઓહો સારું મહેમાન, મને ભૂખ લાગી છે ને હું સારું નીકળ્યો છું મહેમાન ગતિએ. હા કે હું સારું શું કરું, આમથી આમ જવાન થયું છે ને હું કહું આ તો કહું તમે કોઈ ટિફિન બિફિન કોઈ ભાથું બથું લાયા હોય તો કોઈ મરસું રોટલો જે કોઈ પડ્યું હોય તો. ના પણ હમણાં હાલ જ મેં નાસ્તો કરી નાખ્યો. પછી આપણે ઘર આઘું ના હોય તો ઘર આગળ ઘેર સિવાય મેર પડે એવું હોય તો તે પછી મારા ઘેર હેડો પછી તાણે તે પછી શું બનાવશો? કાઢીને રોટલા બનાવીએ. કરીને રોટલામાં તો સારું શું મેર આવશે મહેમાન? સમ હા કરીને રોટલામાં તો સારું મને પેલું શું કહેવાય, પેલું હમણાં નખ ખૂટી ગયો તો કે ઓહો એટલે ડૉક્ટરે ખાટું ખાવા ના પાડી છે. ઓહો સારું એટલે કર્યું આમ તો ખાઈ લ્યો હું તો, પણ આટલામાં જો સારી હોટલ નહીં. એ તમારે વધારે ભૂખ લાગી છે? ભૂખ તો લાગે કે ભાઈ જેટલું હેડ્યો છું. સવારે પાછો નાસ્તો ના કર્યો? સવારે નાસ્તો કર્યા વગર હેડ્યો છું ને ભૂખ લાગી. શું કહેતો હું? અને અમારા ગામમાં ઘણા જેમ હતા પણ મને સારું એ બધું કાછળ કુછળ ભાવતું જ નહીં. ના 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 ભાવ. એ જેમવાનું બધું સેવું બનાવું સેવું ના બનાવું ખાતા ના એટલે ના ભાવ નહીં ભાવતું ભાઈ મને. તો તમારે વધારે ભૂખ જેવું હોય પછી ભાઈ હોમમાં એક હોટલ સઈકન રોડ સઈકન હોવે. એ 100 રૂપિયામાં તો ફૂલ ડીશ હાલે છે. હું વાત કરો છો? હા તમે ધરાઈ રહો. જેટલું ખાવું એટલું જેટલું ખાવું એટલું ખાલી 100 રૂપિયા. સારું. 100 રૂપિયા તો હાથમાં છે નહીં, શું કરીશું તે મહેમાન? હવે મારે જો હગવું તો થઈ ગયેલું છે ગામમાં. હા તે એમાં છોકરો પહેણાવો ને જોન લઈને આવી દાડો 100 રૂપિયા પાછા હાલી ગયો. અત્યારે ગીધામ હોય તો થોડા ઢીલા કરીને મને હાલો હોય તો 100 રૂપિયા પણ તમને મહેમાન પોકાડી દો પાછા. પણ મહેમાન હું ઓળખતો નહીં તો એમને શોથી આલું તમને કયો? ઓળખણ કાઢવી નહીં, ઓળખણ મહેમાન આવ એક કામ કરજો, લ્યો શું છે? આ હાલ્લો હાલનું તો શું કરું હું? એ હાલ્લો રાખો હમ. અને ખાલી 100 રૂપિયા હાલો. એ તો ટાઈમ આવશે તો લઈ જાઓ, કે ના આવું તો પછી તઈ તાર તમારા ગેરથી ઉઠાડજો. હાલવો તો સારું છે અગા. ખાલી 100 રૂપિયા હાલો ને ખાલી હાલો. હા ઓય ભૂખ લાગી છે. એમાં હાલું એમ તો આમ તો ઓળખતું ના એટલે હું હાલું ના, ઈ તો આમાં તમે કદી ભાઈ ભાડા વ્યવહારમાં રહેવું પડે. સાચી વાત છે, વ્યવહારમાં રહેવું પડે. લે કદી ભાડા ના હોય એટલે તો હોટલ હોટલ પે હમણાં રોડ દેખાય હમ અને જેટલું ખાવું એટલું શાકે ફૂલ ડીશ. એટલે પછી લોટ બોટ થઈ રહેવું જ નહીં ને હોટલ. ના ના એ તમારો ખાવા આટલું જોવો કે કેટલું જોવો? આમાં જેટલું જોવો છે તને શું ખબર છે? હાલો તો બહુ કહેવો છે મને ખાવા જવા દે. 1 વાગ્યો પણ હજી પેલા કે ભાઈ કે અમારા ભાઈ આવે છે કે શાણે આવે છે? બધા ખાવાનું ને બાવાનું ખબર પડે કે આવે છે હેડો લઈને તે મૂકવા આવે છે કે શાણે આવે છે? એટલે આ કોક દેખાય છે તો ખરું, કોક આવે છે તો ખરો પાઘડી વાળો માણસ. નહીં પણ આ વચ્ચે કચ્છું ગાલ્યું છે ને એ જ નળ નળ કરે છે. એ આવો 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 ભાઈ. બેહો પાણી લાવો. પાણી બોણી પછી લાવજો, એ તો પછી ખાઈને પીવું. મારી માને છોકરાને એક તો બધું ઘણું આલી તું બધો વેપલો થઈ ગયો, પણ ખાવા જવું છે એટલે વેવાઈના પહાણ આવ્યો હોય તો એમ લાગે કે ના વેવાઈ આવ્યા હતા. વાત તો થઈ જાય કે ના વેવાઈ આવ્યા હતા. વશમાં છે ઉભા રહેતે કોણ? ઉભા નતા રે. ઉભા રહો, ગોદડું લાવું. ઉભા રહો, ગોદડું નક્કી ચા બા. બેહો શાંતિ. હા તો
થોડોક આવ્યો તો થોડો ઓમ ના આ નીકળી ગયો ઓમ હાલો અમારે આયા હતા કહેતા હતા એવું પડે કારણ કે શું છે ખબર હા એટલે આ તો નાના મોટા મોટી વાત છે ભાઈ હા તમને એવું લાગ્યું હશે કે ભાઈ શેમ ખાલી હાથે આવે હાલે મેં જોયું હું હારું અમારો વ્યવહાર કોઈ આવ્યો ના બધું લાવવાનું કહેતા હતા ભાઈ કે એટલે અમારે તમારે વેવાઈ હગો વેવાઈ હું તો ભાઈ થઉં પણ હા 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 તમારે હગા વેવાઈની વડી જતી રહી વડી એટલે હું વડી હા હું હા હા ભગવાન હારું જબરું થયું આ તહેવારોમાં તાણ એ તો તહેવાર થયો એટલે તો એમ તો ઘેર તો બધું તમે જોવો તો આખા ખંડમાં ભરાય ને એટલી તો ધોણી લાવ્યો છે અને હાલ્લા ને બાલ્લા શિખર કેટલા લાવ્યો છે પણ હારું હલા એવું આવા ભૂઈ ડાગ છો ભાઈ છે ને તા લાય કયો તો સમય ઘણો છે પછી હાલજો આપણા આવા મરણમાં બધું ના ચોપ અને આ વહુ માટે હેડો તો શિખર ટોલામાં મંગાયો તો કોઈક ટ્રેક્ટરમાં હા તાણ પણ હવે આવું થયું ને હવે શું કરે અને આવું ભૂઈ ડાગ છો એટલે હારું ના ના એ તો બધો હરકશોક મટી ગયો મારો વહુનો બધો હરકશોક ના ના પણ આમાં કુદરત ને કોણ પોક કે એને વડી હાવ મરી ગઈ ચિંતા કરશો ને તો આપણે શું છે એવું હોય તો પોર ગમે તે હા આપણે થોડું મોડું થાય છે ભાઈ મારે હજી લાકડા જવું હા હા જવું પડે મારે લાકડા જવું છે પેલી હોટલ બંધ થઈ જાય લે હું તો હા હા હેડો હા આમ તો રોટલા બોટલા ખવડાવ પણ આ થયું છે એવું એટલે પેલી સહી હોટલ કહેવાય અહીં બાજુમાં થઈને પેલો હાઈવે નીકળે છે શું થઈને નીકળે રામદેવ હોટલ રામદેવ હોટલ શું થઈને હા પેલું ત્રણ ચોકડી પડે ને હા એટલે એની પાછળ થઈને પેલો હાઈવે જાય છે કે ઓહો એટલે મળી હતી કોક તમે લઈ જવું પડશે. ના સાધન મળી જાય એવું. અરે કે મમ્મી હા પેલી ત્રણ ચોકડી પડે હો એટલે મને સાધન મળે કોક હા જોજો મારા હવે વહીના ભાઈ જેટલા ખટપટિયા ને આટલા કહેવા આયા આવો માણસ કોઈ ના આવે ખરેખર હાલો ભાઈ મારે છોડીને ઊણ નહીં તો પછી વળી એવો વ્યવહાર કરી દેવું તો બધું હચવાઈ છે આવા મરણમાં ના કરાય ને કશું માણસ કહેવા આવ્યો જોજો હારો કહેવાય હગોય હારો કહેવાય મારા વેવાઈએ જબર થઈ ગયું કાલ તહેવારોમાં પણ ના લાય વેવાઈનો સમાચાર તો પૂછું કે હું થયું આ સારું છે એ રીતે મોદો હતો કે કોઈ થયું લાય પૂછવા દે મને ફોન કરી હા આ કોકનો ફોન આવે હલો હા વેવાઈ હા હા બોલો બોલો મજામાં આવો મજા શું કરો છો કયો બસ આ ઘેર હતો મુક લાવજો વેવાઈનો સમાચાર પૂછું બરાબર હાલ તો શાંતિ ત્યાં ઊંઘ્યો તો અને ઉઠાડી કે ફોન આવે કોણ હા તો હા લે ભાઈ લાવજો લે આલુ ચાવરો હલો હા શું કરો છો વેવાણ મજામાં બસ મજા શું કરો છો તમારે કોઈ નહીં આ તો ખાઈ પીને બેઠા હતા અને એ ઊંઘ્યા હતા ત્યાં તો કોનો ફોન આવ્યો તો કોનો ફોન આવ્યો અમારે તો જોતા આવડે ના એટલે ઈવો ના આવડે એટલે ઉઠાયો તો હું કહું હા આમાં વહુને સાડી ગમી કે નહીં હા હાડલો ગમ્યો કે નહીં શાનો હાલો મોકલ્યો તો ને મેં સાડી ને ધોણી ને બધું મોકલ્યું તું ને મારા જે અંગાત મોટા ભાઈ અંગાત ના કોઈ આવ્યું તો નહીં પણ હારું અમે મૂકું ખાઈને જો પણ ખાવા ના બેઠા ને કે હારું મારા નેના ભાઈ છે ને હા? યુવાને કે તમારો મા મર્યો છે કે મા મર્યો છે કે અમારે હારું લાકડા જવાનું છે અને કે ભોય ડાકત્યો છે એટલે કે બે હા એવું નહીં અમાર તો કોઈ મરી નહીં ગયું અને હાડલો બાડલો કોઈ આલ્યું જ નહીં ના એટલે કે હારું શોભોના મૂકું વાત સાચી ચાલુ આ સમય ના શોભાય એવું હોય કશું વાંધો નહીં એ તો હું એને ફરી મોકલાવી તો હા એ હાર હા મૂકું શું થયું ડોહા હું કહેતી હતી કે ના મોકલો એવો ને કડવા ભાઈ ના મોકલો લો નહીં હાડલો પોકાળો નહીં દાડી કોઈ વસ્તુ પોકાડી નહીં લો હોય તો અને તો જેમ કે આપણે કોઈક મરી ગયો ને એટલે નહીં આવવાનું જેવું લો પતી ગયું એ કીધું છે કહેતી હતી આ ભૂખડા તમારા ભાઈ ખાવું બીજું કોઈ એના કોઈ તેવડ જ નહીં ખાવા સિવાય ના પાડતી હતી ડોહા પણ મારું તો હફડવાનું જ નહીં અલી મને ખબર છે કે એક નંબરનો ભૂખડ છે પણ આવા હું તો કીધું આવા આ પ્રસંગમાં વ્યવહારમાં તો કીધું હાસવ છે નહીં હાસવા હવે હું કરવાનું હું ઇજ્જત રે આપણે એમ કહેજો હું ઇજ્જત રે એટલે બધું ખાઈ ગયો ને તો કોઈ વસ્તુ અને હાડલોય વહુના નહીં હાલો એ શું કર્યું હશે હાડલાનું એ હાલો બેસીને મને તો લાગે છે હોટલમાં ખાઈ આવ્યો છે જોજો આ શરમ આવો મોટા ભાઈ થઈને હું કેવું ઈવો ને હું તો કહું અને શું કરવાનું જો અમારી એ માની છોકરા ને આવું કરાય બોલો અને સુખ શાંતિ આ હોળીનો પેલો શું કહેવાય આ હેરો હાલવા મોકલ્યો તો ને હેરોએ ખાઈ ગયો છે ધોણીએ ખાઈ ગયો છે આ હાડલો વેચી માર્યો લો. હાડલો બેસીને હોટલમાં ખાઈ આવ્યો છે આ બાજુ કળવાના આ બાજુ એને પહેલા સોડિયા વીડી નાખવો છે આ બાજુ હાલ તું ઊંઘું છું આનું તું લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજે આ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ને કમેન્ટ કરજો કે આવું તો ના કરાય કોઈ હા. હા